દુધવાડા ગ્રામ પંચાયતની સરાહનીય કામગીરી। દુધવાડા ગામે અતિવૃષ્ટિથી નુકસાન થયેલ ઘર બનશે નવું, સરકારી સહાય મંજૂર થઈ સહિત। દુધવાડા ગ્રામ પંચાયતની સરાહનીય કામગીરી। પાદરા તાલુકાના દુધવાડા ગામે અતિવૃષ્ટિના કારણે ચંપકભાઈ મિસ્ત્રીનું ઘર ધરાશાયી થયું હતું। ઘરનું નુકસાન થતાં સરકારશ્રીની સહાય મેળવવા માટે દુધવાડા ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગ્રામ પંચાયતના સરપંચ અને નિયસંગ ડોડિયાના સઘન પ્રયાસોથી ચંપકભાઈ મિસ્ત્રીને ઘર નુકસાન બદલ 1,80,000 રૂપિયાની સરકારી સહાય મંજૂર કરવામાં આવી છે। મંજૂર થયેલી સહાયની રકમ ચંપકભાઈ મિસ્ત્રીને અર્પણ કરવામાં આવશે। ગ્રામ પંચાયતના પ્રયાસોથી જરૂરિયાતમંદ પરિવારને સરકારી સહાય મળતા ગ્રામજનોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે। દુધવાડા ગ્રામ પંચાયતની કામગીરીને ગ્રામજનો દ્વારા બિરદાવવામાં આવી રહી છે। આજરોજ દુધવાડા ગામ પંચાયતના સઘન પ્રયાસોને ધ્યાનમાં રાખીને અમારા ગામ દુધવાડાના ચંપકભાઈ મિસ્ત્રીને અતિવૃષ્ટિને કારણે તેમનું ઘર આખું ભાગી ગયું, તૂટી ગયું, પડી ગયું। એ પંચાયતના તલાટી કમ મંત્રી શ્રી રાકેશભાઈ પરમાર, સરપંચ શ્રી મીનાબેન ગોવિંદભાઈ પટેલ તેમજ હું પોતે ડેપ્યુટી સરપંચ અને પંચાયત સદસ્યોના સહયોગથી સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી હતી। તેના દ્વારા સરકારશ્રી એટલે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દુધવાડા ગામ પંચાયતને જે અતિવૃષ્ટિમાં જે નુકસાન થયું હતું, જે ઘરનું પડ્યું હતું, ચંપકભાઈ મિસ્ત્રીનું ઘર પડ્યું હતું, તેઓને 1,80,000 રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે। તે બદલ અમારી ગામ પંચાયત થકી અમો સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।